સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ ગુફાથી માંડીને ઘર સુધીની યાત્રા કરી તે સમય દરમિયાન જ્ઞાન માટે, મનોરંજન માટે કે ભૌતિક પરિસ્થિતિને અનુકૂલિત થવા માટે જે કાંઈ પણ નિર્માણ કર્યું તેને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ કરી શકાય. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય અને કુનેહપૂર્વક જે કાંઈ પણ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું તે સાંસ્કૃતિક વારસો. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને જે કાંઈ પણ સર્જનાત્મક કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહી શકીએ. ભારતે વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની ભેટ આપી છે. ભારતનો વારસો અતિ પ્રાચીન છે. વળી તે અનેક સમન્વિત સંસ્કૃતિથી નિર્મિત હોવાથી તે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી અને તેનાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. વિદ્યાર્થી મિત્રો, આદિકાળથી જ ભારત અનેક પ્રજાઓની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. આ પ્રજાઓ બહારથી અહીં આવી અને અહીં તેમનો વિકાસ ચરમ ઉપર રહ્યો, તેથી અહીં જ સ્થાયી બની. આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદેશમાંથી આવેલી કેટલીક પ્રજાતિઓ કે જે અંતે ભારતમાં જ વસી ગઈ. આર્યો. પ્રાચીન સમયમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં વધુ વિકસિત હતા. પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ, વેદો વગેરે આર્યોની દેન છે. પછી આવે છે શકો. શકો મૌર્ય યુગના પતન બાદ ભારતમાં આવ્યા. તેઓ મૂળ ઈરાનના હતા. તેઓનો સૌથી મહાન રાજા રુદ્રદામને જૂનાગઢના સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ક્ષત્રપો. ક્ષત્રપો પણ વાયવ્ય દિશામાંથી ભારત આવ્યા હતા. તેઓ અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, રાજસ્થાનમાં સ્થાયી થયા હતા. તે સમયના રાજવીઓના આકૃતિઓને સિક્કા ઉપર કંડારવાની કલા આજે પણ પ્રખ્યાત છે. હુણો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા હતા, પરંતુ ગુપ્ત યુગમાં મહાન રાજવી સ્કંદગુપ્તે તેમને કારમો પરાજય આપ્યો હતો. તે પછી 30 વર્ષ સુધી હુણોએ ભારત ઉપર આક્રમણ ન કર્યું, પરંતુ ગુપ્ત યુગના પતન બાદ ફરી તેઓ ભારતમાં આક્રમણ કરી ઘૂસ્યા અને ભારતની સંસ્કૃતિને ખૂબ જ નુકસાન કર્યું. પરંતુ વર્ધન સામ્રાજ્યના યશોધર્મને તેમને કારમો પરાજય આપ્યો. પછી હુણો ભારતમાંથી જવાને બદલે ભારતમાં જ સ્થિત બન્યા. કુષાણો મધ્ય એશિયામાંથી ચીન થઈને ભારત આવ્યા હતા. તેઓના મહાન રાજા કનિષ્ક કે જેને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, તેને પોતાના પરાક્રમને કારણે બીજો સમ્રાટ અશોક પણ કહે છે. ઈરાનીઓ પ્રાચીન સમયથી જ ભારતમાં આવતા હોય તેમનાથી ઇન્ડો ઈરાનિયન સંસ્કૃતિનું નિર્માણ થયું હતું. તેઓના પૂર્વજો પારસીઓ હતા. આઝાદી પછી પણ ઘણા ઈરાનીઓ ભારતમાં આવી અને સ્થાયી થયા હતા. તુર્કો. મોહમ્મદ ઘોરીએ છળકપટથી પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દિલ્હીમાં ગુલામ વંશનો પાયો નાખ્યો અને તે પોતાના વતન ચાલ્યો ગયો. દિલ્હીનો કુતુબ મિનાર તે જ સમયમાં બંધાયો હતો. આરબો. આરબના મોહમ્મદ બિન કાસિમે સિંધના રાજા દાહેર સેનને પરાજિત કરી સિંધ પર કબજો કર્યો હતો, પરંતુ તે પહેલાં પણ ઘણા પ્રાચીન સમયથી આરબના દેશો સાથે ભારતનો વાયવ્ય માર્ગે વેપાર થતો હતો. મુઘલો. સલ્તનત કાળમાં દિલ્હી ઉપર સૌથી વધુ સમય સુધી શાસન મુઘલોએ કર્યું હતું. સમય જતાં તેમનું ભારતીયકરણ થતાં તેઓ ભારતમાં જ સ્થાયી થયા હતા. મુઘલ સમયમાં સ્થાપત્ય અને સાહિત્ય તેના ચરમ ઉપર હતું. પારસીઓ મૂળ ઈરાનના હતા. ઇસ્લામિક આક્રમણથી પારસીઓ 8મી સદીમાં જ ભારત આવ્યા હતા અને ગુજરાતમાં સ્થાયી થયા. તેમના વંશજો જ ઈરાનીઓ કહેવાયા. ફ્રેન્ચો અને અંગ્રેજો. સૌથી પહેલાં 15મી સદીના અંત ભાગમાં પોર્ટુગીઝો યુરોપથી વેપાર કરવા માટે ભારત આવ્યા. ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો, ફ્રાન્સના ફ્રેન્ચો અને ઇંગ્લેન્ડથી અંગ્રેજો આવ્યા. પરંતુ સમય જતાં ભારતમાં અંગ્રેજો સર્વોપરી બન્યા. રેલવે, તાર ટપાલ, સંદેશા વ્યવહાર વગેરે જેવી સુવિધાઓ તેમના સમયમાં ઉપલબ્ધ બની. પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતની પ્રજાએ વિશ્વને અનેક સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાગ ઐતિહાસિક કાળ એટલે એ સમય કે જેની નોંધ મનુષ્ય પાસે નથી. પાષાણ યુગ, હિમયુગ ઇત્યાદિ. આ સમયથી આજ દિન સુધી ભારતની પ્રજાએ વિશ્વને અનેક મહત્વપૂર્ણ ભેટો સાંસ્કૃતિક વારસા સ્વરૂપે આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા,
5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેનો ખ્યાલ આપણને સિંધુ ખીણી સંસ્કૃતિના પુરાતન અવશેષો પરથી મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણી સંસ્કૃતિના અવશેષો ઉત્ખનન કરતાં જે મળી આવ્યા છે તે ઈસવીસન પૂર્વે નિર્મિત હોવાનો ખ્યાલ છે. આવો જોઈએ તેઓના કેટલાક ઉદાહરણો. અનેક સ્થળોએ ઉત્ખનન કરતાં સિંધુ ખીણી સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. તેમાંથી નીચે પ્રમાણેના મુખ્ય છે: નર્તકીનું શિલ્પ, પશુ આકૃતિઓ, માનવ શિલ્પો, દાઢીવાળા પુરુષનું શિલ્પ, રમકડા, દેવી દેવતાઓનું શિલ્પ ઇત્યાદિ. આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ઉત્ખનન કરતાં મળી આવ્યા અવશેષો વિશે માહિતી. દાઢીવાળા પુરુષનું શિલ્પ એ મોહેન્જો-દારોમાંથી મળી આવ્યું છે. તે ઈસવીસન કરતાં પણ પ્રાચીન છે. તે હાલ કરાચીના સંગ્રહાલયમાં સ્થિત છે. તેને પ્રિસ્ટ કિંગ સ્કલ્પચર તરીકે પણ ઓળખાય છે. નર્તકીનું શિલ્પ, નર્તકીની પ્રતિમા એ મોહેન્જો-દારોમાંથી મળી આવી છે. તે લોસ્ટ વેક્સ કાસ્ટિંગ મેથડથી બનાવવામાં આવી છે, અર્થાત મીણના પૂતળા ઉપર માટીના બીબા બનાવી મીણને ગરમ કરી કાઢી લેવું તથા આ માટીના બીબામાં પીગળેલી ગરમ ધાતુ ઉમેરી તેને ઠંડી પાડી બીબું તોડી અને મૂર્તિ બનાવેલ છે. તે હાલના દિલ્હીના સંગ્રહાલયમાં સ્થિત છે. મોહેન્જો-દારોમાંથી હાથી, ગેંડો, વાનર વગેરે પશુ અને પક્ષીઓના શિલ્પ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત ટેરાકોટા એટલે પકવેલી માટીના રમકડા જેવા કે હળ, ઘડા વગેરે અને માનવ આકૃતિઓ પણ મળી આવી હતી તથા દેવી દેવતાઓની પ્રતિમા તો આભૂષણો અને વસ્ત્રોથી સજ્જ મળી હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગના કેટલાક ઉત્તમ નમૂના. ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહોની પ્રતિમા એ સારનાથમાંથી મળી આવેલ છે. આ જ સિંહોની પ્રતિમાને રાષ્ટ્રચિહ્ન તરીકે પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ એટલે કે બળદનું શિલ્પ એ બિહારના રામપુરવા ખાતે મળી આવેલ છે. મૌર્ય યુગ દરમિયાન બૌદ્ધ ધર્મની પ્રગાઢ અસર થતાં અનેક બૌદ્ધી શિલ્પો અહીંથી મળી આવ્યા હતા, જેમાં ગૌતમ બુદ્ધની સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી પ્રતિમા. આ એ જ ધર્મચક્ર છે જેને ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ પણ ગણવી શકાય. વિદ્યાર્થી મિત્રો, પ્રજ્ઞાપારમિતા એટલે જ્ઞાનની પૂર્ણતા થાય છે. એ જ્ઞાનની પૂર્ણતા ગૌતમ બુદ્ધને એક વૃક્ષ નીચે સાધના કરવાથી થઈ હતી, જેને આપણે બૌદ્ધિ વૃક્ષ કહીએ છીએ. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, મકબરા, મસ્જિદ, ગુંબજો, ઇમારતો, દરવાજાઓ અને ઉત્ખનન કરેલા સ્થળો પણ ગણવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આ સ્થાપત્યોની સંકલ્પના સમજીએ. વચ્ચે ગર્ભગૃહમાં મૂર્તિ પ્રસ્થાપિત કરી ફરતે પ્રદક્ષિણા પથ ધરાવતા ધાર્મિક બાંધકામને મંદિર કહે છે. ખડકો ઉપર ધર્માજ્ઞાઓએ કોતરાવેલા આદેશોને શિલાલેખો કહે છે. ગૌતમ બુદ્ધના દેહા અવશેષો જેવા કે વાળ, દાંત, અસ્થિ વગેરેને એક દાબડામાં ભરી તેના ફરતે ઈંટોનું કરેલું ગોળાકાર ચણતર એટલે સ્તૂપ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ વિચરી શકે તે વિહાર અને ચેતના કરી શકે તે ચેત્યો, મઠો એટલે આશ્રમ અને આશ્રમ એટલે મઠો, મુસ્લિમ ધર્મ અનુસાર કબર ઉપર કરવામાં આવેલું ચણતર એટલે મકબરો, નમાઝ પઢવાનું પવિત્ર સ્થાન એટલે મસ્જિદ. આ ઉપરાંત ગુંબજો, કલાત્મક દરવાજાઓ, તોરણો, ખોદકામ કરવા દરમિયાન મળી આવેલા પુરાતત્વીય સ્થળોને સાંસ્કૃતિક વારસામાં સંમેલિત કરી શકાય. જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામના એવા ઐતિહાસિક સ્થળો કે જેને આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ એ અમદાવાદમાં સ્થિત છે. ગાંધીજીએ અહીંથી જ મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ દાંડી યાત્રા શરૂ કરી હતી. દાંડી મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમથી શરૂ કરીને 5 એપ્રિલ 1930 નવસારી ખાતે દાંડી મુકામે તે પૂર્ણ થઈ.
દિલ્હીના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળમાં લાલ કિલ્લો ગણવી શકાય કે જ્યાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોએ ધ્વજવંદન થાય છે. બારડોલી સત્યાગ્રહ સ્થળ ખેડૂત પર લાગેલા અન્યાયી કરના વિરોધમાં સુરતના બારડોલીમાં વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1928માં કરેલા સફળ સત્યાગ્રહથી જ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. નાગપુરમાં વર્ધા નદીને કિનારે સ્થપાયેલા વર્ધા આશ્રમથી જ વિનોબા ભાવેએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડત આગળ ધપાવી હતી. ગાંધીજીના કહેવાથી જમનાદાસ બજાજે આ આશ્રમનું બાંધકામ કરાવ્યું હતું. હવે જોઈએ એ મહત્વપૂર્ણ શોધો કે જે ભારતમાં થઈ હતી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી. તેમને તેમની ગણિતશાસ્ત્ર ક્ષેત્રે કરેલી શોધોને કારણે ગણિતશાસ્ત્રના પિતા પણ કહેવાય છે. લોખંડ પોલાદનું ઉત્પાદન પણ ભારતમાં જ સૌપ્રથમ શરૂ થયેલું. યુદ્ધમાં વપરાતા રથની શોધ ભારતમાં થયેલી. ઈસવીસન 1896 સુધી હીરાઓ માત્ર ભારતમાં જ મળી આવતા હતા. ઉપરાંત શુભ કાર્યો માટેના મુહૂર્ત દર્શાવતું પંચાંગ ભારતમાં શોધાયું. બાંધકામ ક્યાં કરવું, કઈ દિશામાં કરવું તેનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર પણ ભારતમાં જ લખાયું કે જેને આજે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે. ઉપરાંત ગ્રહો અને અવકાશી પદાર્થોની માનવી પર થતી અસર દર્શાવતું જ્યોતિષશાસ્ત્ર પણ ભારતમાં શોધાયું. ઉપરાંત ગણિતશાસ્ત્ર, ભાષા, લિપિ, ધર્મ, ખગોળશાસ્ત્ર, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ગણતંત્ર, ન્યાયતંત્ર, પર્યાવરણ વગેરે ક્ષેત્રે ભારતનું પ્રદાન મહત્ત્વનું રહ્યું. વિદ્યાર્થી મિત્રો, આ તમામનો અભ્યાસ પ્રકરણ 4 અને 5માં આપણે કરી ગયા છે. તેની પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મૂકી દઈશ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયો લેક્ચરને લાઈક કરી અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.